वडोदरा में प्री मॉनसून कामगिरी में धांधली और भ्रष्टाचार के आरोप लगाते हुए वडोदरा विकास सेना की ओर से म्युनिसिपल कमिश्नर को आवेदन पत्र दिया गया। वडोदरा शहर में इस वक्त प्री मॉनसून कामगिरी चल रही है और 80% कामगिरी पूर्ण होने के दावे किए जा रहे हैं, लेकिन पूरे वडोदरा में ये कामगिरी सिर्फ कागजी ही है, ऐसे आरोप वडोदरा विकास सेना की ओर से लगाए जा रहे हैं। दरअसल प्री मॉनसून कामगिरी में भ्रष्टाचार हुए होने और धांधली के आरोप लगाते हुए वडोदरा विकास सेना की ओर से म्युनिसिपल कमिश्नर को आवेदन पत्र दिया गया है और इस मामले में सही कार्रवाई करने की मांग भी वडोदरा विकास सेना की ओर से साझा की गई है। માંગ એક જ છે અમારી કે જે પ્રી મોન્સૂન કામગીરીના નામે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, મસ્ત મોટા બિલ મુકાઈ રહ્યા છે અને જે ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો છે એ ભ્રષ્ટાચાર બંધ થાય, પબ્લિક માટે કામ થાય। કારણ કે આમની પ્રી મોન્સૂન કામગીરી દર વખતે દેખાય છે કે પહેલા જ વરસાદમાં ખ્યાલ આવી જાય છે કે એમની કામગીરી શું થયેલી છે અને આ જ વસ્તુ અત્યારે ભલે હલકામાં લેતા હશે પણ આ પહેલો વરસાદ આવશે એટલે બધાને પબ્લિકને ખબર પડશે અને અધિકારીઓને ખબર પડશે કેટલી કામગીરી થયેલી છે। ફરી રહ્યા છે એટલે એક ચોખ્ખી વસ્તુ કહી દઉં કે એ લોકો ખાલી આવે છે, અડધો કલાક એ લોકોનો કોઈ પ્રોગ્રામ ગોઠવેલો હોય, ફોટા પડાવશે, ન્યૂઝવાળાને ન્યૂઝમાં વાત કરશે અને પછી નીકળી જાય છે। કામગીરી થયેલી હોય તો આજે હું મારા વિસ્તારની વાત કરું કે હું જે વોર્ડમાં રહું છું એ વોર્ડ આખો વોર્ડ હું દરરોજ દિવસમાં 1 કે 2 વખત અડધો વોર્ડ ફરતો હોઈશ અને મારી પાસે એવા ફોટોગ્રાફ છે। એ જે AA છે અત્યારે વોર્ડ નંબર 18માં એમના કહેવા પ્રમાણે એવું છે કે જેટલી કામગીરી થાય એ પોતે જઈને ત્યાં આગળ સુપરવિઝન કરે છે। તો હું તમને ફોટા બતાવું, તમારા માધ્યમથી તમે આગળ મોકલો અને ફોટા જોઈને કોઈ પણ એમ કહી શકશે કે આ જગ્યાએ કોઈની સુપરવિઝન થયેલું નથી। કમિશનર સાહેબ એવું કહે છે કે તમે અમને જાણ કરો, અમે કામગીરી કરાવી લઈશું। તો કમિશનર સાહેબને મારું એટલું જ કહેવું છે કે સાહેબ હું તમને આખા વિસ્તારની જાણ કરવા તૈયાર છું, બધાય વસ્તુમાં ભ્રષ્ટાચાર થતો હોય એ આપવા તૈયાર છું। તમે AA, નાકાઈ, કાર્યપાલક ઇજનેરને જે પગાર આપો છો ને એ પગાર મને આપો તો હું કામ કરાવવા રેડી છું। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।